હેલો માય યુટ્યુબ ફેમિલી, આપણે અમરેલી પહોંચી ગયા. હેલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી. તો અત્યારે વાગ્યા છે 7 અને બધાને ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો આપણે પૂગી ગયા છીએ અમરેલી. તો જો અત્યારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે. અમરેલી પૂગ્યા છીએ તો તમને અમરેલીનો વ્યૂ બતાવી. તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો જો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા. વિવેક બાવ હું કરું હાલો જો બા અમે આવી ગયા. જો ભાઈ ભાખરી ભાખરી ભોળાનાથ સુખી રાખે બાપા તમને. ભોળાનાથ સુખી રાખે. હાલો તેમ બા. હા હારું. હેલો યુવી, કેમ છે દીકુ? લે ભોળાનાથ સુખી રાખે મારા દીકરાને. હાજર જો યુવી પગે લાગ્યો. મમ્મી આવી એટલે ને હવે જાય છે સ્કૂલ ભણવા. કા જાશો ને? કેટલામાં ભણશો? ચોથું. જો ચોથામાં ભણે છે. હું આવીશું એટલે પગે લાગ્યો મારો દીકરો ને હવે જાય છે સ્કૂલ. ચાલો આગળ વિડીયામાં બન્યા રહેજો. ચાલો દીકરો તૈયાર થઈ જજો. પ્રાર્થના બોલવાની તૈયાર લાગે છે. જો આપણે ભાખરી ભાખરી ખાઈ લીધી અને હવે જવાનું છે ટિફિન દેવા. આપણે થાળ છે એટલે દેવા જવાનું. જો ટિફિન થઈ ગયું તૈયાર. આપણે થાળ છે બુઢેશ્વર મહાદેવનો તો આપણે દેવા જવાનો છે અડધે સુધી. ચાલો જો નિત્યમને બા શું કરે? નીતુભાઈ શું કરો? જો બાએ મસ્ત મજાની બધી રસોઈ કરી છે ને હું જા ટિફિન ભરી દીધું છે એટલે લઈને જાઉં છું અડધે સુધી દેવા. હાલો હર હર મહાદેવ નીતુભાઈ. મહાદેવ કા નીતુ? હાલો મિત્રો, તો જો આપણે થાળ બુઢેશ્વર દાદાનો બનાવ્યો હતો તે ટિફિન લઈને જવાનું હતું તો આપણે અડધે સુધી ગયા. ત્યાં એક બુઢેશ્વર જવાવાળા માણસ મળી ગયો તો એને દઈ દીધું કે આલ્યો તમે બુઢેશ્વર મહાદેવ મંદિરે ટિફિન દઈ દીધું. કેમ કે એમાં બુઢેશ્વર મહાદેવનો થાળ તો આપણે રોજે બા થાળ કરે છે બપોરના તે ટિફિનમાં ભરીને આપણે મોકલાવી દઈએ એટલે ત્યાં જવારી દઈ દાદાને એવું છે. ચાલો તે વિડીયામાં બના રહેજો. કઈ બાજુ નિત્યમભાઈ? જાઓ કંઈક અમારે ફળિયું છે અહીંયા મસ્ત મસ્ત નાના નાના ઝાડ છે સરસ મજાના તુલસીમાં અને જમરૂખડીને. જો નિત્યમને રમવાની મજા આવી. હા ભોળાનાથ ને હાલો ભોળાનાથ. જો મહાદેવના દર્શન કરી લઈ. જો બાઈ હવારમાં પૂજા કરી છે. જો હર હર મહાદેવ હર હર મહાદેવ. ચાલો કંઈક પૂજા કરી. અહીંયા આવે તુલસીમાં છે આપણે. જો ફ્લાવર જમરૂખડી. જો બાઈ ઈસકા ખાય છે. નીતુભાઈ રમે છે કા નિત્ય? બા નાજ મજા આવી ગઈ ને. જો બા નવરા થઈને હવે બેઠા છીએ. જો બાએ કરી નાખી સાસ સરસ મજાની. જો ગામડાની સાસ કરી છે. રસોઈ બસોઈ કરી નાખીને થોડાક નવરા હતા તો બાકી સાસ કરી નાખું અને પછી જમવા બેસી. તો બા માખણ કાઢે છે, સાસ બનાવી નાખી છે ને હવે પછી આપણે જમવા બેસું. તો ચાલો આગળ વિડીયામાં બન્યા રહેજો. રોટલી બટેટાનું શાક સાસ સુખડી બનાવી હતી. જો એ પગનો ડાળે બેટા જે જે ભગવાનની છે ચોકડી મહાદેવની. ચાલો બધા. હાલો મિત્રો, તો જો બપોરે જમી કાઢીને થોડીક વાર આરામ કર્યો અને હવે જાગીને ચા બા બનાવી નાખ્યો છે. બધાય પી લીધું છે. આપણે છે પીવાનું બાકી. તો ચાલો ચા પી લઈ અને થોડાક છે ખમણ તો આપણે થોડાક ખમણ ખાઈ લઈએ. ચાલો બધા ચા પીવા રોંઢો કરવા.
આપણે શું કે રોંઢો કરી 5 વાગ્યા તો એ આવી ગયો જો લેશન બુઢેશ્વર ના ઉતારશું બુઢેશ્વર ગાવે ને તો જો એ શું કઈ લેશન કરે છે હે ઓહો જો એવું લેશન કરવા મળે નિત્યમ જો બેઠો બેઠો નાઈસ હાલો આપણે રોંઢાનું કચરું કાઢીશી રોંઢાનું કચરું કાઢી નાખ્યું નિત્યમ શું કરે છે નિત્યમ જો અત્યારે થાય ના કા નિત્યમ અત્યારે ના આવ્યું તું ચાલ રોંઢાનું કચરું કાઢી નાખી વિડીયામાં બનાવી દેજો તો જો આપણે જઈશું મહાદેવની દીવાબત્તી કરવાની છે મંદિરે આપણે તો જઈશું રાયપુરના અગરબત્તી બધું લઈ તમે વિડીયોમાં બને રહેજો તમને પણ આરતીના દર્શન કરાવશું મહાદેવના તો ચાલો આપણે જઈશું દીવાબત્તી કરવા તો કન્ટિન્યુ વિડીયોમાં